લોકસભા ચૂંટણી 2024ને લઈને ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે। દેશમાં ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થયો છે, જે બાદ આજે સવારથી મતદારોમાં લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ભરૂચ લોકસભા બેઠક ઉપર વહેલી સવારથી મતદાન કેન્દ્ર ઉપર મત આપવા માટે લોકોની ભીડ જામી હતી, તો કેટલાક મતદાન કેન્દ્ર પર ધીમી ગતિએ મતદાન થતું હોવાનું જાણવા મળ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર માટે મતદાન કર્યું હતું। તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ડેડિયાપાડાના બોગસ ખાતે તેઓની ધર્મપત્ની સાથે મતદાન કર્યું। ભરૂચ લોકસભા બેઠક પરથી વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર લોકોનો ઉત્સાહ જોવા મળ્યો। તો બીજી તરફ બૂથ કેન્દ્ર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગે પણ પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો। જંબુસર તાલુકામાં પણ મતદારોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। જંબુસર તાલુકામાં પણ મતદારોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં બોજાદરા ગામ ખાતે લગ્ન વિદાય પહેલા મિત્ર રમેશભાઈ ઠાકોર નામની દીકરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યા બાદ કન્યાએ વિદાય લીધી। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। આજે જે લોકશાહીનો પર્વ છે એમાં દુનિયામાં આપ સૌ જાણો છો કે ભારત એ સૌથી મોટો લોકશાહી દેશ છે, ત્યારે અમે તમામ પુખ્ત વયના વડીલો, માતા બહેનો, યુવાનોને અપીલ કરીએ છીએ, આપને જે સંવિધાનિક મતાધિકારનો અધિકાર મળ્યો છે ત્યારે તમામ લોકોએ પોતાના પરિવાર સાથે ઘરથી પોતાના મતબૂથ પર જઈને ત્યાં પોતાનો અમૂલ્ય મત આપીને એક મત દેશના નિર્માણ માટે આપીને બધાએ સહયોગ કરવો જોઈએ અને વધુને વધુ ઊંચું મતદાન થાય એવી સૌને અપીલ કરીએ છીએ। સાથે સાથે આજે અમે ભરૂચ બૂથો પર અમે ઉપસ્થિત છે, ત્યારે આ ભોલાવ, જાડેશ્વર જેવા બૂથો પર કેટલાક અસામાજિક તત્વો પોતાની આઈડેન્ટિટી નથી, કાર્ડ નથી, છતાંય અંદર ઘૂસે છે અને પોતાની સરકારનો રોબ જમાવવાની વાત કરે છે। ત્યારે એમને પણ કહેવા માંગીએ છીએ, ક્ષત્રિય સમાજને ગાળ દેવાથી, પટેલ સમાજને ગાળ દેવાથી કે આદિવાસી સમાજ કે જૈતરભાઈને ગાળ દેવાથી મત નથી મળવાના। અગર તમે 30 વર્ષમાં કામ કર્યું હશે તો કામ ગણાવીને તમે મત માગી શકો છો। આવી રીતના દારૂની લેરમછર કરવાથી કે દાદાગીરી કરવાથી લોકો તમને મત નથી આપવાના। આ વખતે તમારી કરણી અને કથની લોકો જાણી ગયા છે, એટલે ભરૂચ લોકસભા અમે આ વખતે જીતીએ છીએ અને 50,000ના વધારે લીડથી જીતીએ છીએ। દેખાય છે હે આટલી દાદાગીરી હેની છે હે આ ગરમી ની બતાવવાની હાથ ચાલકી પત્રકાર પર હાથ ચાલકી કરે છે। શું નામ છે એનું? ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પર હાથ ચાલકી કરે છે। ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પર હાથ ચાલકી કરે છે। આ ગંડાગર્દી પર ઉતરી દાદાગીરી આ બેનને ધમકાવે છે, ધર્મેશ બિસ્તી આવીને ના યુવરાજ આવીને, બરાબર છે? આ તમારી સામે દાદાગીરી છે। આ પત્રકાર શું નામ છે? ધારાસભ્યની હાજરીમાં પત્રકારની પર હાથ છોડે છે। આ જોઈ લો તમે ગુંડાગર્દી ભાજપની। અમે એવું કહ્યું મારી વાત સાંભળી લો, તમે પહેલા મારી વાત સાંભળી, તમે પહેલા મારી વાત, તમે તૈયાર છો, અમે તૈયાર જ એવું છે? મને તૈયાર એવી રીતે વાત ના કરશો। જો મેં એવું કીધું, હું અહીંયા ઉભો તો એવું કે જતા રહો અહીંયાથી, એટલે કોણ કહેવા વાળા? હું અહીંયાનો ડેપ્યુટી સરપંચ છું। તમે ને તમારા વિજયભાઈ રેકોર્ડિંગ છે, મારા અહીંયાની ઉભું બેન તો બોલ્યા તો એમને ના પાડી દઈ તો ઉભું રહેવાની। એનું નામ શું છે? આનું શું નામ છે? હે શું નામ છે? શાંતિની વાત કરવાની। કોને શરૂઆત કરી પૂછવાય ને? પત્રકાર પર હાથ ચાલકી કરે છે, પત્રકાર પર હાથ ચાલકી કરે છે। દુષ્યંત પટેલ ધારાસભ્યની હાજરીમાં પત્રકારની પર હાથ ચાલકી કરે છે। ભાઈ હા ભાઈ તમે મુક્ત મને કામ કરો, અમે મુક્ત